નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે અપૂર્ણ પ્રભુતા જોયા હતા કે આનુવંશિકતાના બે નિયમો છે, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. એમાં વિશ્લેષણના નિયમમાં પાછા બે તમને નિયમ આપેલા છે, અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા. તો આગળના વિડીયોની અંદર આપણે અપૂર્ણ પ્રભુતા કેવી રીતે કાર્ય કરે છે જનીન આધારિત એ આપણે જોયું હતું. આજે આપણે સહપ્રભાવિતા વિશે સવિસ્તાર ચર્ચા કરીશું. સહપ્રભાવિતા એટલે કે તમે એવી ઘટના છે જે F1 પેઢીની અંદર જે પણ તમને રિઝલ્ટ મળે છે બંને પિતૃઓને મળતી આવે એને કહેવાય સહપ્રભાવિતા. કે અત્યાર સુધી આપણે એ સંકરણોની ચર્ચા કરી રહ્યા હતા કે જ્યાં F1 બે પિતૃઓમાંથી કોઈ એકને મળતી હોય. આપણે એવું જોયું હતું કે બે પિતૃઓમાંથી કોઈ એકને મળતો આવે એવો એટલે કે પ્રભુતા, અથવા તો વચ્ચેના લક્ષણોવાળો એટલે કે અપૂર્ણ પ્રભુતા જોઈ. પરંતુ સહપ્રભાવિતા એક એવી ઘટના છે જેમાં F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે છે. અને એનું લેટેસ્ટ ઉદાહરણ તમને અહીંયા આપેલું છે. શું ઉદાહરણ છે? મનુષ્યના એબીઓ રુધિર જૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો. બરાબર, કે મનુષ્યમાં એબીઓ રુધિર જૂથનું નિર્ધારણ રક્તકણો દ્વારા થાય છે. આપણે જોઈએ કે એ રુધિર જૂથ વિશે તો તમે ઓલરેડી 11મા ધોરણમાં 18મા ચેપ્ટરમાં ભણી જ ગયા છો, પરંતુ અહીંયા તમને થોડું વિસ્તારથી આપેલું છે એટલે આપણે જોઈએ કે એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ કોણ કરે છે? કેપિટલ આઈ જનીન. એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ કોણ કરે છે? કેપિટલ આઈ જનીન. કે રક્તકણના કોષ રસ સ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ શર્કરા પોલિમર હોય છે અને આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ કોણ કરે છે? આઈ જનીન. તો આઈ જનીન શું છે? એ એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ કરતું જનીન છે, યાદ રાખજો. અને એ ક્યાં આવેલું હોય છે? તો કે એ રક્તકણના કોષ સ્તરની સપાટી પર ઉપસેલ શર્કરા પોલિમર હોય છે અને આ પોલિમરનો પ્રકાર કયો હશે એ કોના ઉપર આધારિત છે? એ આઈ જનીન ઉપર આધારિત છે. હવે આપણે જોઈએ કે આઈ જનીનના કેટલા એલીલ છે? 3 એલીલ છે, આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. જોઈએ આપણે સહપ્રભાવિતા અને એ સહપ્રભાવિતાનું ઉદાહરણ શું છે? આ જે સહપ્રભાવિતા છે એ સહપ્રભાવિતાનું ઉદાહરણ કયું છે? એ બી ઓ રુધિર જૂથ. હવે આ જે રુધિર જૂથ છે, એબીઓ રુધિર જૂથ છે, એમાં એ રુધિર જૂથમાં જે પણ નિયંત્રણ છે એ નિયંત્રણ કોના દ્વારા થાય છે? એબીઓ રુધિર જૂથ તો સહપ્રભાવિતાનું ઉદાહરણ છે, પરંતુ આ રુધિર જૂથનું નિયંત્રણ કોણ કરે છે? આઈ જનીન, કેપિટલ આઈ જનીન. કે રક્તકણ જે છે એના કોષ રસ સ્તરની સપાટી પર શર્કરા પોલિમર હોય છે અને એ પોલિમરનો પ્રકાર કયો હશે એ કોણ નક્કી કરે છે? આ આઈ જનીન. બરાબર. હવે આપણે જોઈએ કે આઈ જનીનના એલીલની વાત કરીએ, એટલે કે કારકોની વાત કરીએ તો આઈ જનીનના કેટલા કારકો છે? 3, કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. હવે આ કેપિટલ આઈ એ શું છે અને કેપિટલ આઈ બી શું છે અને સ્મોલ આઈ શું છે એ આપણે જોઈએ. કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી આ જે બંને છે એ બંને એકબીજાથી થોડીક જ
અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે, થોડીક જ અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે. જ્યારે આપણે વાત કરીએ સ્મોલ આઈની, તો આ જે સ્મોલ આઈ છે એ એલેલ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતા નથી, કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતા નથી. બરાબર. હવે તમને બધાને ખબર છે કે મનુષ્ય એક એવો છે દ્વિકીય છે, એટલા માટે પ્રત્યેક વ્યક્તિની અંદર 3માંથી 2 પ્રકારના જનીન કેવા હોય છે, એલીલ હોય છે. તો તમે અહીંયા યાદ રાખો કે કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી એ સ્મોલ આઈ ઉપર સંપૂર્ણ શું છે, પ્રભાવી છે. શું છે? સંપૂર્ણ પ્રભાવી છે. એટલે કે જ્યારે કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ હોય તો ત્યારે ફક્ત કેપિટલ આઈ એ જ અભિવ્યક્ત થાય છે. આ સમજવાની વસ્તુ છે. બરાબર. એટલે કે કેમ કે સ્મોલ આઈ કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી. ધારો કે કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ હોય તો ફક્ત આઈ બી જ અભિવ્યક્ત થાય છે. બરાબર. અને જો કોઈ કિસ્સામાં આઈ એ અને આઈ બી બંને હોય તો બંને હાજર હોય તો બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરે છે. પોતપોતાની કેપેસિટી પ્રમાણે શર્કરાનું ઉત્પાદન કરે છે. સમજ પડી? શું આઈ એ સ્મોલ આઈ હોય તો આ કેપિટલ આઈ એ જ અભિવ્યક્ત થાય, સ્મોલ આઈ નહીં. કેમ કે સ્મોલ આઈ એ કોઈ પણ શર્કરાનું ઉત્પાદન કરતું નથી. કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ હોય તો કેપિટલ આઈ બી જ અભિવ્યક્ત થાય છે, સ્મોલ આઈ નહીં. અને જો બંને હોય તો બંને પોતપોતાની રીતે શર્કરાની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે. સમજ પડી બધાને? હા કે ના? તો આને કહેવાય સહપ્રભાવિતા. આ જે ઉદાહરણ તમને આપેલું છે એને શું કહેવાય? સહપ્રભાવિતા. કે બંને પોતપોતાની અનુકૂળતા પ્રમાણે, પોતપોતાની કેપેસિટી પ્રમાણે એ પોતાની અભિવ્યક્તિને વ્યક્ત કરે છે. તો હવે તમે સમજી ગયા હશો કે એબીઓ રુધિર જૂથ શું છે? બહુવૈકલ્પિક વારસો છે, બહુવૈકલ્પિક કારકો છે. આપણે જોઈએ અહીંયા જનીન આઈના 3 એલીલ, કેપિટલ આઈ એ બી, કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. એમાં કેપિટલ આઈ અને કેપિટલ આઈ બી એ પોતાનાથી થોડીક જ અલગ શર્કરાનું ઉત્પાદન કરે છે, પરંતુ સ્મોલ આઈ એ કોઈ પણ શર્કરાનું ઉત્પાદન કરતા નથી. મેં તમને સમજાવ્યું. તો મેં તમને જે સમજાવ્યું છે એ જ અહીંયા આપેલું છે, પણ તમે આ રીતે યાદ રાખશો તો તમને વધારે સરળતાથી યાદ રહેશે. હવે જુદા જુદા પ્રકારના એલીલ હોવાને કારણે કેટલા પ્રકારના એલીલ છે? 3. આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. આવા 3 એલીલ છે. એટલા માટે એના કેટલા સંયોજનો બનશે? 6 સંયોજનો બનશે. તમને અહીંયા આપેલું છે માનવ વસ્તીમાં રુધિર જૂથનો આનુવંશિક આધાર દર્શાવતો કોષ્ટક. કે ધારો કે પિતૃ 1માં એલીલ કયો છે? કેપિટલ આઈ એ. અને પિતૃ 2માં એલીલ કેપિટલ આઈ એ છે. તો સંતતિનો જનીન પ્રકાર બંનેનો શું થશે? ગુણાકાર. કેપિટલ આઈ એ અને રુધિર જૂથ કયું થશે? એ. એવી જ રીતે બીજું કોલમ આપેલું છે, 1માં એ, બીજામાં બી, તો રુધિર જૂથ એ બી. 1માં એ અને બીજામાં સ્મોલ આઈ, તો રુધિર જૂથ એ. કેમ કે સ્મોલ આઈ એ પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરતો નથી. ત્યાર પછી ધારો કે બી અને બી આપેલા છે એ બંને પિતૃઓમાં, તો આઈ બી બી અને બી,
પરંતુ એકમાં બી આપેલું છે, એકમાં એ આપેલું છે, તો આઈ એ અને આઈ બી જનીન પ્રકાર બનશે. તો રુધિર જૂથ કયું બનશે? એ બી. અને બંનેમાં જો પ્રચ્છન્ન જનીન છે સ્મોલ આઈ, તો એનો જનીન પ્રકાર સ્મોલ આઈ બને, તો એનું રુધિર જૂથ કયું હશે? ઓ. તો આ તમારે સમજવાનું છે. અને આના પરથી આપણે પેલું મેં તમને કહ્યું હતું કે જો મમ્મી અને પપ્પાનું રુધિર જૂથ ખબર હોય તો બાળકનું રુધિર જૂથ શોધી શકાય છે. કેવી રીતે હું તમને પછી સમજાવું છું ઉદાહરણ સાથે. તો આને કહેવાય સહપ્રભાવિતા. હવે તમે સમજી ગયા હશો કે એબીઓ રુધિર જૂથ બહુ વૈકલ્પિક કારકોનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે. તમે જોઈ શકો છો કે 2 થી વધુ એલીલ કે 3 એલીલ એક લક્ષણને નિયંત્રિત કરે છે, પરંતુ વ્યક્તિમાં 2 જ એલીલ હાજર રહી શકે છે, કેમ કે આપણે કેવા છે? દ્વિકીય. તેથી જ્યારે કોઈ વસ્તીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે જ બહુ વૈકલ્પિક કારકો વિશે જાણી શકાય છે. હવે બીજું ઉદાહરણ આપેલું છે કે ક્યારેક એક જનીન એક કરતાં વધારે અસર સર્જે છે. એક જનીન એક કરતાં વધારે અસર સર્જે છે. એ આપણે પછી જોઈએ. પહેલાં આપણે ઉદાહરણમાં જોઈ લઈએ. હું તમને જે સમજાવવા માગું છું એક્ઝામ્પલ. કે ધારો કે મમ્મી, પપ્પા અને અહીંયા આવશે બાળક. બરાબર. મમ્મીનું રુધિર જૂથ એ છે, પપ્પાનું રુધિર જૂથ બી છે, તો બાળકનું કયું હોઈ શકે એ આપણે શોધીએ. હવે તમે આગળનું જે બુકમાં કોષ્ટક આપેલું છે એ જુઓ કે એ રુધિર જૂથ હોય તો તમને 2 સંભાવના આપેલી છે. આપણે એક સંભાવના લઈએ કે એનો જનીન પ્રકાર કયો હશે? કેપિટલ આઈ એ. એનું ક્રોસ બી રુધિર જૂથ કેપિટલ આઈ બી. તમે આના ઓપ્શનમાં કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ પણ લઈ શકો છો. બરાબર. તો હવે આપણે જાણીએ કે આનું રુધિર જૂથ કયું હશે. તો આને આપણે ક્રોસ કરવાનું છે. કેપિટલ આઈ એનો ક્રોસ કેપિટલ આઈ બી સાથે સમજજો. ફરીથી કેપિટલ આઈ એનો ક્રોસ કેપિટલ આઈ બી સાથે. આ જેવી રીતે આપણે એક જનીનનું વારસાગમન જોયું હતું એ રીતે ક્રોસ કરવાનું છે. કેપિટલ આઈ એ કેપિટલ આઈ બી, કેપિટલ આઈ એ કેપિટલ આઈ બી. તો તમે અહીંયા જોઈ શકો છો એબી, એબી, એબી અને એબી. તો આપણને બધામાં કયું રુધિર જૂથ મળ્યું? એબી, 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 એબી. તો બાળકનું રુધિર જૂથ કયું હોઈ શકે? આન્સરમાં શું આવશે? એ બી રુધિર જૂથ હોઈ શકે. સંભાવના સમજવાની છે, યાદ રાખજો. બરાબર. શું સમજવાનું છે? સંભાવના છે. આની જગ્યાએ આપણે એ રુધિર જૂથ હોય તો કેપિટલ આઈ એ સ્મોલ આઈ કરીને પણ લખી શકીએ છીએ. ઓકે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. કે ધારો કે બાળક, મમ્મી અને પપ્પા. તો બાળકનું રુધિર જૂથ ઓ છે, મમ્મીનું રુધિર જૂથ એ છે, તો પપ્પાનું કયું હોઈ શકે એ આપણે સમજીએ. તો ઓ રુધિર જૂથ હોય તો સ્મોલ આઈ તમારે બુકના કોઠો આપેલો છે એ કરવાનું છે. અને એ રુધિર જૂથ હોય તો આઈ એ બી લખી શકો અને આઈ એ સ્મોલ આઈ પણ લખી શકો. તો હવે આપણે એનો ક્રોસ કરવાનો છે. કેપિટલ આઈ એ સ્મોલ આઈ, કેપિટલ આઈ એ સ્મોલ આઈ, કેપિટલ આઈ એ સ્મોલ આઈ અને કેપિટલ આઈ એ સ્મોલ આઈ. તો તમે અહીંયા જોઈ શકો છો આપણને એ રુધિર જૂથ મળ્યું. તો બધાનું રુધિર જૂથ કયું આવે છે? શક્ય રુધિર જૂથ
એ આવે છે. તો અહીંયા આન્સરમાં આપણે શું લખીશું? પપ્પાનું રુધિર જૂથ કયું હોઈ શકે? એ હોઈ શકે. બરાબર. તો આવા બહુ બધા ઉદાહરણ છે જેના દ્વારા તમે સમજી શકો છો કે કોઈનું પણ રુધિર જૂથ આપેલું હોય તો તમે એ રુધિર જૂથ કેવી રીતે શોધી શકો છો. તો હું તમને હોમવર્કમાં આ એક્ઝામ્પલ કરવા આપું છું. બરાબર. અહીંયા લખું છું હોમવર્ક, તમે એને તમારી નોટબુકમાં નંબર 1 નોટબુકમાં લખી દેજો કે બાળકનું રુધિર જૂથ એ છે, પપ્પાનું રુધિર જૂથ એ બી છે, તો મમ્મીનું કયું આવશે? બીજું, કે પપ્પાનું રુધિર જૂથ ઓ છે, મમ્મીનું રુધિર જૂથ બી છે, તો બાળકનું કયું હોઈ શકે? અને ત્રીજું હોમવર્ક કે બાળક એ બી રુધિર જૂથ ધરાવે, મમ્મી ઓ રુધિર જૂથ ધરાવે, તો પપ્પાનું રુધિર જૂથ કયું હોઈ શકે? બરાબર. તો આ જે મેં તમને હોમવર્કમાં આપ્યું છે એ તમારે મેં આજે સમજાવ્યા છે 2 ઉદાહરણ. આ બીજું ઉદાહરણ છે અને આ ઉદાહરણ નંબર 1 છે. તો આ જે 2 મેં ઉદાહરણ સમજાવ્યા છે, ઉદાહરણ નંબર 1 બરાબર, અને આ જે બીજું ઉદાહરણ સમજાવ્યું છે ઉદાહરણ નંબર 2. તો આ 2 ઉદાહરણ સમજાવે છે એના પરથી તમને સરળતાથી આવડી જશે. ઓકે. ત્યાર પછી તમને એવું જ બીજી વસ્તુ આપેલી છે કે ક્યારેક કોઈ એક જનીન એક કરતાં વધારે અસર કરે છે. ઉદાહરણ તરીકે વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન દ્વારા થાય છે. ખાસ સમજજો કે વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ એક જનીન દ્વારા થાય છે. એક જ જનીન દ્વારા થાય છે, પરંતુ એમાં એલીલ કેટલા છે? 2, કેપિટલ બી અને સ્મોલ બી. તો સ્ટાર્ચનું સંશ્લેષણ કેપિટલ બી દ્વારા થાય છે. મોટા કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન થાય છે, નાના કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન થાય છે. બરાબર. તો સ્મોલ બી છે એની સંશ્લેષણની જે સક્રિયતા છે એ કેવી છે? ઓછી છે. અને કેપિટલ બી છે એમની સંશ્લેષણની સક્રિયતા કેવી છે? વધારે છે. તો પરિપક્વતા બાદ જે કેપિટલ બી હોય તો એ બીજ ગોળ બને છે, જ્યારે સ્મોલ બી એ ખરબચડા બને છે, કેમ કે એમની સ્ટાર્ચ ઉત્પન્ન કરવાની કેપેસિટી સક્રિયતા કેવી છે? ઓછી. આમ વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન થાય છે, એટલે કે બી પ્રભાવી એલીલ છે, પરંતુ કેપિટલ બી અને સ્મોલ બીમાં સ્ટાર્ચ કણ મધ્યસ્થી બને છે, તો બંનેના લક્ષણો વ્યક્ત થયા એવું કહેવાય. તેથી જો કેપિટલ બી સ્મોલ બી બીજમાં ઉત્પન્ન થતા સ્ટાર્ચ કદને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે તો આ દ્રષ્ટિકોણથી આ એલીલ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. ફરીથી આપણે સમજીએ કે કોઈ એક જનીન એક કરતાં વધારે અસર કરે છે, તો એમાં એક જનીન લીધું આપણે સ્ટાર્ચનું સંશ્લેષણ કરતું જનીન. કેપિટલ બી, એક જ જનીનને 2 એલીલ છે, કેપિટલ બી સ્મોલ બી. કેપિટલ બી સમયુગ્મ હોય તો એ મોટા કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન કરે, અને સ્મોલ બી હોય તો નાના કદના સ્ટાર્ચનું ઉત્પાદન કરે. પરંતુ જ્યારે પરિપક્વ બને છે ત્યારે કેપિટલ બી એ બીજ ગોળ બને છે અને સ્મોલ બી એ ખરબચડા બને છે. ધેટ મીન્સ કે પરંતુ કેટલીક વખત વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન થાય છે, એટલે કે બી પ્રભાવી એલીલ છે, પરંતુ કેપિટલ બી સ્મોલ બી બીજમાં સ્ટાર્ચ કણ મધ્યસ્થી બને છે. ધેટ મીન્સ કે કેપિટલ બી સ્મોલ બીજમાં ઉત્પન્ન થતા સ્ટાર્ચના કદને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે તો એને કહેવામાં આવે છે અપૂર્ણ પ્રભુતા, એટલે કે થોડું
મોટા કદના સ્ટાર્ચના કણોનું જે જનીન છે એ પ્રભાવિત થયું અને થોડું નાના કદના સ્ટાર્ચનું કણોનું જે જનીન છે એ પ્રભાવિત થયું. તો એટલા માટે એક અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. આથી પ્રભુતા એ કોઈ એક જનીન કે તેની માહિતી ધરાવતું અને તેનું નિપજનું લક્ષણ નથી. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય તેવા કિસ્સામાં તે જનીનની નિપજ અને નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે છે. તો આ આપણે સમજ્યા સપ્રભાવિતા અને અહીંયા મેન્ડેલના આનુવંશિકતાનો જે નિયમ છે, વિશ્લેષણનો નિયમ, એ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. તમે આ જે જનીનને લગતું જે ચેપ્ટર છે આના પછીનું 6થું ચેપ્ટર પણ એવું જ છે. એ વ્યવસ્થિત સમજજો. તમને કોલેજની અંદર બહુ જ કામ લાગશે. કોલેજમાં જે વાયવા કહે છે એના ભલભલાના પરસેવા છૂટી જાય છે. પણ જો તમે 11મું અને 12મું ધોરણ વ્યવસ્થિત ભણ્યા હશો, તમારો પાયો મજબૂત બનાવ્યો હશે, તો ડેફિનેટલી તમને તકલીફ નહીં પડે વાયવામાં. ચપટી વગાડતા તમે વાયવા આપી દેશો. બરાબર. અને તમને એની ખુશી થશે અલગ. એટલે વ્યવસ્થિત 12મું ધોરણ અને 11મું ધોરણનો જે પાયો છે એ મજબૂત કરી દેજો. બરાબર. અને મેં જે હોમવર્ક આપ્યું છે એ તમે લખજો. ના ખબર પડે તો પૂછી લેજો. એ કોઈ બુકમાં મેં જે શીખવાડ્યું છે એ તમને કોઈ બુકમાં જોવા નહીં મળે. એટલે તમે અલગ અલગ એક્ઝામ્પલ લઈ 2 એક્ઝામ્પલ મેં સમજાયા, 3 એક્ઝામ્પલ મેં હોમવર્કમાં આપ્યા. એના સિવાયના પણ જાતે પણ એક્ઝામ્પલ લખી અને તમે એને અંદાજે શું કહેવાય રુધિર જૂથ નક્કી કરી શકો છો. અને તમને બધાને ખબર હોવી જોઈએ કે આપણું જે રુધિર જૂથ છે એ જનીન ઉપર જ આધારિત છે. જ્યારે પણ જન્યુનું જોડાણ થાય છે ત્યારે આપણું રુધિર જૂથ કયું બનશે એ પણ નક્કી થઈ જાય છે. બરાબર. અને બધાને પોતાનું રુધિર જૂથ ખબર હોવી જોઈએ. બહુ કામ લાગશે રુધિર જૂથ જો તમને ખબર હશે તો પોતાનું. બરાબર છે. આપણા ફેમિલી મેમ્બરનું તો રુધિર જૂથ એટલીસ્ટ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે આનુવંશિકતાનો બીજો નિયમ, વિશ્લેષણનો નિયમ છે, અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 2 જનીનોનું વારસાગમન, એ પણ એક સરસ પ્રયોગ છે જે મેન્ડેલે આપ્યો હતો 2 લક્ષણોને લઈને. તો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.